નમસ્કાર. બળ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ સ્કૂલના ફિઝિક્સના ક્લાસ યાદ આવી જાય, ખરું ને? પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે બળ એટલે ખાલી ફોર્મ્યુલા કે દાખલા નહીં, પણ એનાથી કંઈક વધારે છે? હકીકતમાં એ તો આપણી આસપાસની દુનિયાને જોડી રાખતી એક છુપી કડી છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ છુપાયેલા જોડાણનું રહસ્ય ઉકેલીએ. તો આપણી આ શોધની શરૂઆત એક સવાલથી કરીએ. અહીં દેખાતા આ બધા દ્રશ્યોમાં શું સરખું લાગે છે? એક કોયડા જેવું છે, નહીં? ચાલો એનો જવાબ આપણે સાથે શોધીએ. ઓકે, તો આ રહ્યા આપણા પહેલા સંકેતો. જો એક ચિત્રમાં બે છોકરીઓ છે, એકબીજાને ધક્કો મારી રહી છે અને બીજામાં એક ભાઈ ગાયને ખેંચી રહ્યા છે. આમ જુઓ તો બંને દ્રશ્યો સાવ અલગ લાગે, પણ એમાં જ આપણા સવાલનો જવાબ છુપાયેલો છે. ચાલો આ કોયડાને ઉકેલવા માટે એકદમ સરળ ઉદાહરણ લઈએ. સંકેત નંબર 1, આ કારનો કિસ્સો. હવે અહીંયા જુઓ, ડાબી બાજુ એક કાર ઊભી છે, સ્થિર, કશું જ નથી થતું. પણ જમણી બાજુ એ જ કાર ગતિમાં છે, ચાલી રહી છે. તો આવું થયું કેવી રીતે? આ ફેરફાર આવ્યો ક્યાંથી? જવાબ એકદમ સિમ્પલ છે. કાર કંઈ પોતાની જાતે તો ચાલવા માંડશે નહીં, બરાબર? જમણી બાજુના ચિત્રમાં એક વ્યક્તિ કારને ધક્કો મારે છે. બસ આ ધક્કો જ એ ક્રિયા છે જેણે બધું બદલી નાખ્યું. તો આપણો પહેલો સંકેત શું મળ્યો? કે કોઈ પણ વસ્તુને ગતિમાં લાવવી હોય તો કોઈ ક્રિયા કરવી જ પડે. ઓકે, તો હવે આગળ વધીએ અને આપણા બીજા સંકેતો જોઈએ. ચાલો જોઈએ કે આ બધામાં કોઈ એક પેટર્ન, કોઈ એક સરખી વાત જોવા મળે છે કે નહીં. આ ચિત્રને જરા ધ્યાનથી જોઈએ. સવાલ એ છે કે કોણ કોને ધક્કો મારી રહ્યું છે? શું એવું છે કે ખાલી એક જ છોકરી ધક્કો મારે છે? ના, એવું નથી. હકીકતમાં તો બંને છોકરીઓ એક જ સમયે એકબીજાને ધક્કો મારી રહી છે. હવે આ દ્રશ્ય જુઓ. અહીં પણ એ જ સવાલ. કોણ કોને ખેંચી રહ્યું છે? શું ખાલી એક જ છોકરી ખેંચે છે? ના, અહીં પણ ખેંચવાની જે ક્રિયા છે ને એ બંને તરફથી થઈ રહી છે. બંને એકબીજાને ખેંચી રહી છે. અને આ ચિત્ર તો વાતને એકદમ સાફ કરી દે છે. એ તો દેખાય જ છે કે માણસ ગાયને ખેંચી રહ્યો છે. પણ જરા વિચારો, શું ગાય પણ સામે માણસને નથી ખેંચી રહી? બિલકુલ, આ ખેંચતાણ બંને વચ્ચે ચાલી રહી છે. તો આ બધા ઉદાહરણોમાંથી કોઈ પેટર્ન દેખાય? કારને ધક્કો મારતો માણસ, એકબીજાને ધક્કો મારતી છોકરીઓ, કે પેલો માણસ અને ગાય? દરેક કિસ્સામાં એક વાત કોમન છે. બળ માટે હંમેશા ઓછામાં ઓછા બે પદાર્થો જોઈએ. એકલો પદાર્થ ક્યારેય બળ પેદા કરી શકતો નથી. આ બહુ મહત્વનું છે. તો આપણા બધા સંકેતો આપણને એક જ જવાબ તરફ લઈ જાય છે. એક એવો વિચાર જે આપણા શરૂઆતના કોયડાને ઉકેલી નાખશે. અને એ છુપાયેલું જોડાણ છે આંતરક્રિયા. સાવ સહેલી ભાષામાં કહીએ તો જ્યારે બે વસ્તુઓ એકબીજા પર કોઈપણ રીતે અસર કરે, ભલે એ ધક્કો હોય, ખેંચાણ હોય, એને જ આંતરક્રિયા કહેવાય. આ વાક્ય બધું જ કહી દે છે. એક પદાર્થની બીજા પદાર્થ સાથેની આંતરક્રિયા બે પદાર્થો વચ્ચે બળમાં પરિણમે છે. આ જ તો મૂળભૂત નિયમ છે. મતલબ કે બળ બીજું કંઈ નથી, પણ બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયાનું જ પરિણામ છે. જેવી આંતરક્રિયા થઈ એટલે સમજો કે બળનો જન્મ થયો. આખી વાતને એકદમ સરળ રીતે યાદ રાખવી હોય તો બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખી લો. પહેલું, ઓછામાં ઓછા બે પદાર્થો જોઈએ. બીજું, એમની વચ્ચે કોઈક પ્રકારની આંતરક્રિયા થવી જોઈએ, ધક્કો કે ખેંચાણ જેવી. અને ત્રીજું, બસ આ આંતરક્રિયાના કારણે જ એમની વચ્ચે બળ પેદા થઈ જશે. સિમ્પલ. તો સવાલ એ થાય કે આ બધું જાણવાનો ફાયદો શું? ફાયદો એ છે કે આ એકદમ નાનો અને સરળ નિયમ આપણી આસપાસ બનતી દરેક નાની મોટી ઘટનામાં લાગુ પડે છે. જરા વિચારો, દરવાજો ખોલવા ધક્કો મારવો એ આપણા હાથ અને દરવાજા વચ્ચેની આંતરક્રિયા છે. ખુરશીને ખેંચવી, પુસ્તકને હાથમાં પકડવું, અરે કીબોર્ડ પર ટાઈપ કરવું પણ આંગળીઓ અને કીઝ વચ્ચેની આંતરક્રિયા જ છે. મતલબ કે દરેક જગ્યાએ, દરેક ક્ષણે આંતરક્રિયાઓ સતત થઈ રહી છે અને બળ પેદા થઈ રહ્યું છે. તો ચાલો હવે આ સમજૂતીને અંતે એક નાનકડો વિચાર. અત્યારે આ ક્ષણે જ્યાં પણ બેઠા હો ત્યાં આસપાસ એક નજર ફેરવો. શું એવી કોઈ આંતરક્રિયાઓ દેખાય છે જે બળ પેદા કરી રહી હોય? કદાચ જે ખુરશી પર બેઠા હોઈએ એ અને શરીર વચ્ચે,
કે પછી હાથમાં પકડેલા ફોન અને હાથ વચ્ચે? જવાબ આપણી ચારે બાજુ છે.